બુધવાર 4 માર્ચ 2026 ઉપલી મેળીનું મનન. કરુણા. બાઇબલ વાંચન માથી 14:12-21 વાંચીશું. ત્યારે તેના શિષ્યોએ આવીને તેનું મૂળદું ઉઠાવી જઈને દાટ્યું ને જઈને ઈસુને ખબર આપી. હવે એ સાંભળીને ઈસુ ત્યાંથી હોડીમાં ઉજ્જડ ઠેકાણે એકાંત ગયો ને લોકો તે સાંભળીને નગરોમાંથી પગરસ્તે તેની પાછળ ગયા. અને તેણે નીકળીને ઘણા લોકોને દીઠા. ત્યારે તેઓ પર તેને દયા આવી અને તેણે તેઓમાંના મૂરદાઓને સાજા કર્યા. અને સાંજ પડી ત્યારે તેના શિષ્યો તેની પાસે આવીને કહે છે કે આ ઠેકાણું ઉજ્જડ છે ને હવે વખત થઈ ગયો છે, માટે લોકોને વિદાય કર કે તેઓ ગામોમાં જઈને પોતાને સારું ખાવાનું વેચાતું લે. પણ ઈસુએ તેઓને કહ્યું કે તેઓને જવાની જરૂર નથી, તમે તેઓને ખાવાનું આપો. અને તેઓએ તેને કહ્યું કે અહીં અમારી પાસે માત્ર 5 રોટલી ને 2 માછલી છે. ત્યારે તેણે કહ્યું કે તે અહીં મારી પાસે લાવો. પછી તેણે લોકોને ઘાસ પર બેસવાની આજ્ઞા આપી ને તે 5 રોટલી તથા 2 માછલી લઈ આકાશ તરફ જોઈને તેણે આશીર્વાદ માંગ્યો ને રોટલી ભાંગી ને શિષ્યોને આપી ને શિષ્યોએ લોકોને આપી. અને તેઓ સહુ ખાઈને ધરાયા. પછી છાંડેલા કકડાઓથી 12 ટોપલી ભરાઈ. અને જેઓએ ખાધું તેઓ સ્ત્રી છોકરા ઉપરાંત આશરે 5000 પુરુષ હતા. આમેન. અને તેમણે નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેમને દયા આવી અને તેમણે તેઓમાંના માંદાઓને સાજા કર્યા. માથી 14:14. જ્યારે ઈસુએ 5000 લોકોને જમાડ્યા તે પરિચિત વાતો વાંચતી વખતે આપણે ઈસુએ કરેલા તે ચમત્કાર પર એટલું બધું ધ્યાન આપીએ છીએ કે આપણે અગત્યની બાબતો જોવાની ચૂકી જઈએ છીએ. જેવી કે જ્યારે ઈસુને પોતાને બીજાઓ તરફથી કરુણાની જરૂર હતી ત્યારે તેઓને બીજાઓ પ્રત્યે દયા આવી. યોહાન બાપ્તિસ્માનું માથું કાપી નાખવામાં આવ્યું છે તે સમાચાર જાણ્યા પછી ઈસુએ લોકોની ભીડથી દૂર તેમના શિષ્યો સાથે સમય વિતાવવાનું નક્કી કર્યું હતું. પરંતુ લોકોનું ટોળું તેમની રાહ જોઈ રહ્યું હતું. જો હું ઈસુની જગ્યાએ હોત તો મેં તે લોકોના ટોળા વિશે ફરિયાદ કરી હોત કે ગુસ્સે થઈને તેમને કાઢી મૂક્યા હોત. પણ તેના બદલે જ્યારે ઈસુએ નીકળીને ઘણા લોકોને જોયા ત્યારે તેઓ પર તેમને દયા આવી. ઈસુએ તેમના પિતરાઈના મૃત્યુ અંગે જાણ્યું હોવા છતાં અને તેમને એટલા થોડા સમય વિતાવવો હોવા છતાં તેમને લોકો પર દયા આવી. ઈસુએ આપણને બતાવ્યું કે આપણે બધી જ પરિસ્થિતિઓમાં બીજાઓ તરફ દયા દર્શાવી શકીએ છીએ. જ્યારે આપણે આપણી પોતાની મુશ્કેલીઓમાં પસાર થઈ રહ્યા હોઈએ ત્યારે પણ આપણે આપણા પ્રભુએ આપેલા ઉદાહરણનું અનુકરણ કરીએ અને બીજાઓ પ્રત્યે દયા દર્શાવીએ. આજનો સુવિચાર. જ્યારે હું દયા દર્શાવું છું ત્યારે હું ખ્રિસ્તનું અનુકરણ કરું છું. મધ્યસ્થી. મુશ્કેલ સમય હોય ત્યારે પણ દયા દર્શાવી શકીએ. પ્રાર્થના. કરુણાના ઈશ્વર, દુઃખી અને જરૂરિયાતમંદ લોકોથી ભરેલા આ દુનિયામાં પ્રભુએ કરેલી દયાનું અનુકરણ કરવામાં અમારી મદદ કરો. ઈસુના નામમાં અમે પ્રાર્થના કરીએ છીએ. પ્રભુ ઈસુના નામમાં. આમેન.